જે ગ્રહસ્થની રીતે ન વર્તાય તેના શા હાલ થશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો જે ભગવાન વિના અન્ય પદાર્થમાંથી વાસના માત્ર ટાળીને ભગવાન અખંડ ભક્તિ રાખે તેની વાત કહી છે. એટલે એ ફર્સ્ટ ગ્રેડ એની વાત કહી છે. સેકન્ડ ગ્રેડમાં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો જે ભગવાન વિના અન્ય પદાર્થમાંથી વાસના માત્ર ટાળીને ભગવાન અખંડ ભક્તિ રાખે તેની વાત કહી છે. અને જે એવો બળિયો ના હોય ફર્સ્ટ ગ્રેડમાં આવે એવો ના હોય તેને તો, અને જે એવો બળિયો ના હોય તેને તો સત્સંગની ધર્મ મર્યાદામાં રહેવું. બસ આ કંઈ. અને સંત અને ભગવાન તેનો જે પોતાને આશરો છે તેનું બળ રાખવું. જે ભગવાન તો અધમ ઉદાહરણ છે, પતિત પાવન છે, તે મને સાક્ષાત મળ્યા છે. પછી એવા શ્રીજી મહારાજના વચન સાંભળીને સર્વે હરિજન અતિશય રાજી થયા. આ માર્ગ ધર્મ મર્યાદામાં રહું. તો ધર્મની વાત તો મહારાજે બધે જ કરી છે. નિયમમાં રહેવું અને આશરો આ બે હોય તો બધું. જો પાકા હરિભક્તના લક્ષ્યને તો નિયમ નિશ્ચયને પક્ષ, નિયમ નિશ્ચય તો હોય પણ પક્ષની વાત તો કોક વખત આવે ક્યારે, પણ નિયમ નિશ્ચય તો અખંડ તમે રહે જ. અને એટલે નિયમની વાત મહારાજે કરી છે અને એના માટે ખૂબ પ્રોત્સાહન આપ્યું છે, બળ આપ્યું છે. નિયમમાં રહેવાની નિયમ નિશ્ચય તો છે જ ભગવાનનો. પછી શ્રીજી મહારાજના વચન સામે હરિજન અતિશય રાજી થયા. પછી શ્રીજી મહારાજ સંતને પ્રશ્ન પૂછ્યો છે. હવે મહારાજ પૂછે છે, હવે કાશીદાસ હરિભક્તો પૂછ્યું, હવે મહારાજ સંતોને પૂછે છે, વૈરાગ ઉદય થયાનું શું કારણ છે? વૈરાગ. પછી જેને જેવો ભાષો તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી સર્વે મુનિ બોલ્યા છે, હે મહારાજ એનો ઉત્તર તમે કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વૈરાગનું કારણ તો એ છે જે સદગ્રંથને સત્પુરુષના વચન તેને સાંભળીને જેને ચટકી લાગે, અને ચટકી લાગે તે પાછી મટે જ નહીં, એવી ચટકી તે જ વૈરાગનો હેતુ છે. બીજો વૈરાગનો હેતુ નથી. હવે સાધુ તો બધા ઘણા બધા આપણે જોઈએ છે. પછી સત્શાસ્ત્ર અને સત્પુરુષના વચનથી નહીં, પોતાની આપમેળે સાધુ થાય તો એમાં મૂકે, અને આપમેળે સાધુ થાય એમાં કોઈ નિયમ નહીં, ધારાધોરણ નહીં. એવા બધા મનસ્વી રીતે જેમ જેને ફાવે એમ કરે. એટલે એની વાત નથી. આ તો આપણે માથે ધણી છે. એટલે મહારાજે વાત કરી કે સદગ્રંથ ને સત્પુરુષના વચન તેને સાંભળીને, સદગ્રંથ ને સત્પુરુષના વચન તો આ સત્સંગમાં જ મળે. સામે જેને ચટકી લાગે, અને ચટકી લાગે તે પાછી મટે જ નહીં, એવી જે ચટકી તે જ વૈરાગનો હેતુ છે. બીજો વૈરાગનો હેતુ નથી. અને જેને ચટકી લાગતી હોય ને તે તામસી હોય, તથા રાજસી હોય, તથા સાત્વિકી હોય, તે સર્વેનો વૈરાગ ઉપજે. ચટકી લાગવાનો પ્રશ્ન છે. જેમ ચોટ લાગે આમ અંતરમાં થઈ જાય, એટલે એવી રીતે એ જ વૈરાગ, બીજો વૈરાગ ઉપજાનો હેતુ નથી. જે ચટકી ના લાગતી, અને જેને ચટકી લાગતી ના હોય તેને વૈરાગ ન ઉપજે. ગમે એટલું બુદ્ધિશાળી ગમે હોય બધું, પણ ચટકી ના લાગતી તો એને વૈરાગ ઉપજે જ નહીં. અને જેને ચટકી લાગીને થોડા દિવસ કેળે ટળી જતી હોય, આ ચટકી લાગે પછી ઉતરી જાય, સમી જાય ચટકી, તેને તો એ ચટકીનો વૈરાગ અતિશય ખુવાર કરે. એને તો
કેમ જે જ્યારે ચટકી લાગે ત્યારે ઘર મૂકીને જતો રહે, પછી ભેખ લીધા કેળે જે ચટકી લાગી હોય તે ઉતરી જાય અને પછવાડે ઘર ધૂળધાણી થઈ ગયું હોય, પછી જેમ ધોબીનો કૂતરો વાટનો નહીં ને ઘાટનો નહીં, તેમ તે પુરુષ ઉભય ભ્રષ્ટ થાય છે. અને જે જળ વૈરાગવાળા હોય છે તે પરમપદને પામે છે. હવે આપણે જોયા કોઈને ચટકી લાગી નથી. આ બધા 1000 સાધુ છે, કોઈને ચટકી લાગી નહીં. તો આપણે સાધુ થયા કેમ? તો જો એક સત્પુરુષનો આપણે એમને વિશે પ્રીતિ થઈ અને એમને જ આપણને આ સત્સંગ કરાવે છે અને સાધુ થવાની આજ્ઞા કરી છે. અમે કોઈ અમારી મદદ થયા જ નથી. સ્વામી બાપાની આજ્ઞા થઈ છે અને પછી એ આજ્ઞા તો લાંબી, મહારાજે 5000 લાખ સાધુની વાત કરી છે યોગી બાપા. તે આજ્ઞા ચાલી છે. પ્રીતિ, સત્પુરુષમાં પ્રીતિ. અને મહારાજે છેલ્લાના 29માં વાત કરી છે કે જે સાધુના વચને સાધુમાં પ્રીતિ કરે એને આ વૈરાગ હોય કે ના હોય એ સાધુ થાય. અને પછી એને બી કરે કે જો આ નહીં પાડું, આ ધર્મની નહીં પાડું તો સાધુને મારામાંથી પ્રીતિ ઉઠી જશે સત્પુરુષને. એટલે એ દાવે અમે બધા સાધુ થયા છે. ભગવાનનો પ્રીતિ, બાકી અમે કોઈ ચટકો કરતું જ નહીં. સેવા કેવળ ભગવાન અને વિશ્વાસ, ભગવાનનો વિશ્વાસ, સંતમાં વિશ્વાસ, યોગીઓમાં વિશ્વાસ, પ્રમુખમાં વિશ્વાસ, અમે એમાં કરીને અમે સાધુ થયા છે. પછી સાધુ થયા પછી એમને ગુનો કર્યો નથી. જો આ સંસારના દુઃખ જોયા હોય તો ખબર પડે. સંસારી હરિભક્તો એમના દુઃખ એ રડે છે, એ કેટલું બધું ક્લેશ કંકાસ થાય. અંદર ગમે પરમ ભક્તો હોય પણ તોય સગાવાલાનો કજ્યો બધું એને કોરી નાખે. એટલે એ જાણીને પણ આપણે ભાગ્યશાળી છીએ, સાધુ થયા. આ બધી લપ ગઈ બધી. પણ મન દ્રઢ કરીને રહું. સંસારમાં જે પાછા ગયા હોય તો એની દશા જોજો. ગમે હોય પણ તોય એને સુખ ના આવે. પણ આ સાધુમાં સુખ. પહેલાં સાધના કરવા માટે તપ, ત્યાગ, વૈરાગ બધું રાખવું પડે, પણ પછી પરમ શાંતિ, ઘણું સુખ આવે. તે ધરતા રાખે. અને છે જ લાખ ઘણું સુખ છે ત્યાં ગ્રસ્ત કરતા ત્યાગીમાં. પણ જો હરખા રહીએ તો સરખા રહીએ, વિશ્વાસ રાખીને અને મંડા રહીએ બાપાના વચન. અને સાહેબ યોગી આપણે આજ્ઞા જ કરી છે એટલે આપણે ચાલુ જ રહેવાનું છે સાધુ થવાનું. અને એ આજ્ઞા જ છે એટલે આપણે માટે મન ધારું નથી કર્યું. સદાન સાહેબ આવતીકાલે